વિક્રમ ઠાકોર મારી નાખ્યા પછી ગુજરાતમાં શું થયું? ભય ભલે ઓછી થાય પણ નામનો શોર ક્યારેય નબળો નથી પડતો. વિક્રમ ઠાકોરનું નામ આજે પણ પવન સાથે ફરે છે. એ તો મરી ગયો ને? મરેલા નામથી એવા કંપારા પડતા હોય તો એને જોઈ ત્યારે શું થશે? બધા કહે છે પાટણ ડીસાને પાલનપુરને જ્યાં સુધી બદલનાર હું કોઈ છું આવશે. જ વિક્રમ ઠાકોર કોઈ દિવસ પાછો નહીં આવે. આ વખતે હું જાતે અંત લાવીશ. જેની આંખોમાં આગ હતી, જેના ચાલમાં તોફાન હતું, એવા માણસોના અંત પણ શાંતિથી નથી થતા. વિક્રમ ઠાકોર કોઈ વ્યક્તિ ન હતા, એ તો આંધી હતો. અને આ આંધીને રોકવાની હિંમત કોઈમાં ન હતી. એ ચાલે તો ધરતી ધ્રુજે, એ બોલે તો લોકો થરથરી જાય. હવે જરા રસ્તો સાફ રાખજો. એના પગલાંના ધડાકા આખા ગામને આવી ગયો છે. નામ સાંભળ્યું હશે, તમે દહેશત જોશો. અંત લાવવા આવ્યા છો, શરૂઆત મારી હશે. ડીસાના લોકો રાહ જોઈ રહ્યા હતા એના આવવાની. પાટણ, ડીસા અને પાલનપુર હવે બે ભાગોમાં વહેંચાયું. એક બાજુ અંધકારનો રાજા અને બીજી બાજુ જલતા સૂરજ જેટલી ગરમી ધરાવતો યોદ્ધા. હું મિત્રતા માંગતો નથી, શત્રુતા સહન કરતો નથી. અને જો કાયદો તોડીશ તો ફક્ત એટલા માટે મારો પાટણ, ડીસા, પાલનપુર બચાવવા. હું તને અને તારા ઘમંડને જમીન પર પટકીને દૂધ પીતા બાળકની જેમ રડાવી દઈશ. કથાઓ તારા જેવા લોકો લખતા નથી, કથા તો હું લખું છું. અને એ લોહીથી નહીં, ઇતિહાસથી છપાય છે. ચાલ, આ પાટણ, ડીસા, પાલનપુરનો હિસાબ આજે પૂરો કરીએ. જેને અન્યાય દેખાય એ શાંત રહી નથી શકતા. એના દિલમાં ડર નહીં, દયા છે. ન્યાય માટે જેલેલું અને બદલો માટે જીવતું વિક્રમ ઠાકોર પાછો ફરે ત્યારે દુનિયા થરથરી જાય છે. જુઓ પાછો કોણ આવ્યું છે. આવતું નથી,